ચલો હું છે ને આજે હું સાળંગપુર જવાનું છું, એટલે છે ને મારો ભાઈબંધ પણ છે, એટલે મારા ભાઈબંધને પણ દેખાડું. આ મારો ભાઈબંધ, તેનું નામ છે બબ્બુ. હા જો મસ્ત નાયો. તો છે ને હું અને મારા પપ્પા ને બધાય સાળંગપુર જઈ રહ્યા છે, એટલે છે ને મારા કાકા ગાડી પાર્ક કરે છે. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો છે ને શિવમ? હા. અને હવે શિવમભાઈ નું શું આવશે? સ્કૂલ. ને સ્કૂલની બાજુમાં એક હોટલ પણ છે. સ્કૂલની બાજુમાં હોટલ છે? હા. જો શિવમ કેવા વાત કરે. હા. ક્યાં છે? આ રે. અહીંયા છે ને. અને અહીંયા બગીચો પણ છે. અહીંયા છે શિવની સ્કૂલ. હા. અને આ છે સ્કૂલની બાજુમાં આ હોટલ. શું મળે છે? હા. શું? બહુ બધી મળે છે. અહીંયા છે શિવમની સ્કૂલ. હા, અહીંયા છે મારી સ્કૂલ. તારી સ્કૂલનું નામ શું છે? તક્ષશિલા. જો શિવમની સ્કૂલ પલળી ગઈ. શિવમને મજા આવતી લાગે છે ને? હા, મજા આવે છે. સરસ મજાનો ટી શર્ટ પહેર્યું છે અને ટી શર્ટનું નામ છે ઓલા બકરા કટલા. ના ઓલા બડી. અને આ છે નાનું અમથું સાયકલ, એનું ટાયર, એનું સ્ટીરિંગ, એની હેડલાઇટ. ઓલા બડી કે છે હેલો બડી? ઓલા બડી. વરસાદ જાજો છે નહીં આજે? અહીંયા મામેતું છે, મામેતું હોટલ. શિવભાઈના ચશ્મા બહુ જ ફાઇન છે. હા. અને આજે વરસાદ. હા, આ ચશ્માની અંદર વરસાદ આવતો હોય અને કઈ દેખાતું ન હોય ને તો મસ્ત રીતે દેખાય. એવું? હા. આ ભાઈ ગાડી લઈને ક્યાં જતો હોય? સાળંગપુર. સેમ. આ વાદળ કેટલું બ્લેક થઈ ગયું છે. હા. વાદળ કેવું છે? દેખાતું નથી તો ચશ્મા પહેરી લો, આ તો દેખાય. હવે છે ને આયા હું નીકળી ગયો છું. હવે હું સાળંગપુર નીકળી ગયો છું. હવે હું આવી ગયો છું જયેશ દાદાના ઘરે. આજે આપણે જો નવો સીપી આવ્યો ને એને મળતો હોય છે. જો આંબો નાખ્યો જો દાદાએ મસ્ત આંબો નાખ્યો જો તો શિવમ દાદા અહીંયા શું કર્યું છે ખબર? આંબો નાખ્યો છે. નવો આંબો લાવ્યો છે નહીં? અત્યારે જ નાખ્યો છે. જો આ જોતો તો તું આવ્યો. જો અત્યારે જ નાખ્યો છે. પછી લક્ષ્મી પાને જે કરતો જય શ્રી કૃષ્ણ. માલો લાલો. હું તારા વિડિયો રોજ જોઉં છું. હા. હાલો બુ પીરો. ચલો પછી શિવમ દાદા ઘરે બહુ બધા ઝાડવા છે. તું ઝાડવા બતાવ. દેખાવામાં આમ સારું લાગે. ઘરે તો આખો વાડો છે ઝાડવાનો. અહીંયા કેટલા ઝાડવા છે જોતો છે? હા, બહુ જાત છે. જો અહીંયા આ ઝાડવું છે, પછી
કા ઝાડવું છે. પછી આ ઝાડનું નામ શું છે? કયું છે એનું? કુંવરપાઠ. હા, કુંવરપાઠું. મેં પીધું. કેમ? હા. અહીંયા પણ અહીંયા ઝાડવા છે. ના ના અહીંયા પણ ઝાડવા છે. પછી અહીંયા પણ ઝાડવા છે. હા, પછી આમાં પણ ઝાડવા છે. ના ઘાસ પણ છે. ઘાસ પણ છે. અત્યારે થોડું ઘાસ કાઢો. હમ. મજા આવી ઘાસ કાઢો. Yes, ma'am. Hello, sir. ફોટો પાડો. પેલા વિડિયો દાદા છે. હા, રામા દાદા. ક્યાં આવ્યો છું? જસ દાદા ઘરે. અરે નહીં પહેલા ઉતરીને ઘરવાળા પહોંચી ગયા એવું તો કીધું નહીં. હે શું લાગી? જમા આપણે ઘરવાળા આવી ગયા છે એવું તો કીધું ડાયરેક્ટ એ તો ભૂલી ગયા. મેં તો અમને પીધું ને. તો હાલો હું તમને જયેશ દાદાનું ઘર દેખાડું. અહીંયા છે ને એક મસ્ત ટીવી ને એવું બધું છે ને આયા બધું સુવાનું ને એવું બધું છે અને છે ને આયા મ્યુઝિક પણ છે. હા બેઠા જો હા, બેઠા જો ઢોલ ને એવું વગાડે છે. હા. દાદા હારે બેઠા શું? દાદા હારે બેઠા હા, ત્યાં આ રહ્યા. અને બીજું હું મારા મંદિર હા હા, ખોડિયારમાં મંદિર વાહ બહુ મસ્ત બહુ. આ શેનું ઝાડ છે? તે કુંડામાં શેનું ઝાડ છે? નામાં છે ને હા આપણે છે ઝાડ છે ને તે જ છે. એવું હા, ઓકે અને આ ઉપર વે. ફોટો કોનો? બીટુ કાકાનો? હા, બીટુ કાકાનો ફોટો? હા, આ રહી? હા, હે હા. એવું બહુ મસ્ત બહુ. અને આ કાકીને એવોર્ડ મળ્યો તો ઈ છે શિવમ માતા યશોદા એવોર્ડ 2021 ગુજરાત સરકાર અને આ બા છે હે? હા બા દાદા હે હા. આવ્યું જો મળેલું છે વેળાવદર જો ત્યાં વેળાવદર કેન્દ્રવર્તી શાળામાં વેળાવદર શું? સન્માનપત્ર વેળાવદર થી મળ્યું કાકાને ઝાડવા હતો. અંદરે ઝાડવા ને બારે નીકળે ઝાડવા. હા, જો. ના લાગે બિટ્ટુ કાકા એમ શું કઈ નહીં એમને આવતા હશે તારે આયા શું થાય છે. આવતા તો સુતા જોઈએ. બીજું આપણે ભૂલ કરીને નવા રસોડા કરી દઈએ. હા, હા. વાહ શિવમ વાહ ગુડ. આપણે ક્યાં છીએ અત્યારે? બરવાળામાં. હા, જય દાદા ઘરે. દાદા ઘરે વાહ
વાહ શિવમ વાહ આયા. મજા આવી ગઈ. એ ખાસે છે એ ખાસે છે શું કહેવાય ક્રાસ લાઈન માં ઉભો છું ક્યાં ઉભો એ ઘાસ એ સીડી મૂકવાનું કારણ મને નથી ખબર એ સીડી કામ. ઉપર ક્યાં જવાનું? અહીંયા તો અટકી જાય યા કેવી રીતે જવાનું? ઈ નથી ખબર પડતી. પણ એનું કારણ શું કહેવાય? હા તે શું આ બધું શું મતલબ શું થાય તો હું એવું જ કહું છું મતલબ શું છે આનો? વાહ હાલો તો અંદર બેસો આપણે ઘર બતાવી દીધું હા? તો આપણે બેસું શાંતિ બા દાદાનો બેટ તો બતાવવાનો બાકી છે. શું હાલો બાન દાદાનું શું બેટ બેટ એમ નહીં હાલો બતાડું. શામાંથી? અરે શું બેટ બેટ નહીં એટલે આ એ હા હું તો બેડ તું બેડ કે હું તો બેડ વાહ બેટ ગુડ બોય આવો તો સ્માર્ટ બેસો દાદા ભાઈ બેસું પડી હા બેસું તો આ તો વારો ચલો હવે છે ને અમે સાળંગપુર જવા નીકળી રહ્યા છીએ અને અમે દાદાને ને બાને અને કાકાને પણ સાથે પણ બતાવો કાકાને પણ સાથે લઈ જઈશું બધું. આ કાકા હા બોલો છો દાદાની ગાડી હવે અમને દાદાની ગાડીમાં જવાનું છે. ચલો આ ગાડી કઈ છે દાદાની તો આ ગાડીમાં આપણે ક્યાં ગયા હતા શિવમ આપણે છે ને હોટલમાં જમવા ગયા હતા. આ ગાડીમાં આપણે ક્યાં ગયા હતા ખબર છે ક્યાં ક્યાં ગયા હતા ક્યાં ગયા? ઉદયપુર હા ઉદયપુર. હે ને ચાલો તો હું પણ આ ગાડી હા ગાડીની અંદર દાદા પણ હવે ગાડી અને હું ગાડી સ્ટાર્ટ કરું છું ઓકે શિવમભાઈ મારી ગાડીમાં જ આવશે હા બરોબર છે ચાલો. પછી આગળની જે કંઈ આપણે હા આગળની ચર્ચા શિવમભાઈ આગળ બેસીને કરશે ઓકે શિવ તારા અહીંયા આવતો એનો વિડિયો ઉતારવાનો સારી ચાલો પછી યાર લીટો પીડ્યો કેટલી હાચી છે ગાડી અહીં ચાલો હવે આપણે જવાનું છે સાળંગપુર. સાળંગપુર જવા માટે નીકળી જવાના છીએ આ સાળંગપુર જવાનો રસ્તો છે. હવે અમે આ રસ્તેથી સાળંગપુર જઈશું. તું ક્યાં આ તો કુંડળો બારો હા હું દાદા અને બા કાકા સાથે નીકળી ગયો છું. હવે છે ને હું આ રસ્તેથી સાળંગપુર જવાનો છું ને મારા બે ભાઈબંધ પણ આવે છે ત્યાં. કયા ભાઈબંધ છે શિવમ તારા હેતુ અને કાનુ. એવું અરે પછી ઓલા દાદાને તું ચપટી વગાડવાની વાત કરતો તે શું હતી બે રીતે ચપટી ઉકળતા આવડે તમને? નહીં સમજો પેલા આમ હાથ કરો તો હવે આમ કરો આમ. હવે છે ને આ હાથ આમ કરો. જોયું? બે રીતે આવડે. શિવમને તો બહુ ફાવે છે હો ચપટી વગાડતા બે રીતે ભાવે. તને ચપટી વગાડવાનું ગીત આવડે ને ચપટી વગાડતા આવડી ગઈ શિવમ જો તો દાદા જો કેવું ગીત ગાય છે એવું ગીત આવડે તને ચપટી વગાડતા માં થોડું બોલું નથી મારી ચપટી વાગે આવડતું.
ચમ 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 કે પટ 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 એ ગીત આવતું હતું સેમ બંદૂકડી ફટ 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 એવું સોંગ આવતું હતું સેમ ચપટી વાગી ચપટી વાગી જો પેલા લોકો છકડામાં પણ જાય છે નહીં સેમ તો પેલા છકડાની અંદર કેવા બાળકો બેસી ગયા છે જો તો આજે પેલા વ્રત ચાલુ થાય છે એટલે બધા લોકો ભીડ હશે કુંડળ ને એ બધું ફરવા માટે જાય જો છે હે ને જો છકડામાં બેસી ગયા હવે હું આવી ગયો છું સાળંગપુર અહીંયા છે ગેટ પછી અહીંયાથી આ જો છે મોટો જબરો ગેટ છે અહીંયાથી આપણે સાળંગપુર જવાનું છે ખુલ્લો દરવાજો અને અહીંયાથી આપણને જોવા મળશે કિંગ ઓફ સાળંગપુર જો આ અહીંયાથી શિવમ છે ને ગાડી અંદર જશે હા યા અને પછી ડાબી સાઈડ જ લઈ જાય ઓલી બાઇક ની બચ જવા દે અહીંયા પણ જાય એવું જવા દે જવા દે તું જા જશે જવા દે તો હવે હું આવી ગયો છું સાળંગપુર અહીંયા સાળંગપુર નું મોટું મંદિર છે અને બધા આવ્યા છીએ સાળંગપુર જય હનુમાન દાદા એમ કદ જય હનુમાન દાદા અને આ હનુમાન દાદાનું મોટું મંદિર છે આ છે હનુમાન દાદાનું મોટું મંદિર હા આ બધા કબૂતર પણ છે હા અહીંયા કબૂતર પણ છે આ ગાય ની આવી જો તો હા જો તો હા જો કેવું નાનું વાછડું જો હા હે ને હાલો પછી આગળ 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 હાથમાં રાખો બસ ક્યાં છે ઈ? જો તો ના એક મોટું મંદિર છે આગળ એવું છે હા સાળંગપુર ક્યાં આવ્યું બોટાદમાં કે સુરેન્દ્રનગર બોટાદમાં બોટાદમાં હા બીજું ક્યાં ક્યાં શું શું બતાવવાનું બીજું હા જો અહીંયા નાળિયેરની દુકાન છે એવું હા નાળિયેરની દુકાન છે અહીંયા હા અને અહીંયા બધા હનુમાન દાદાની પૂજા કરવા આવે છે પૂજા કરવા આવે છે? હા વાહ અને જે કરવા પણ આવે છે પૂજા કરવાની પૂજા કરવા માટે આવે છે. હા પછી કેટલી વખત અહીંયા આવી ગયો હું છે ને 10 વખત આયા આવી હતી. 10 વખત અહીંયા હા આવ્યો 11મી વખત હા 11મી વખત આવ્યો પછી આ બાજુ જે મંદિર બતાવ્યું આ એક દરવાજો છે એવું અહીંયા એક- કીધું છે અહીંયા એક એક દરવાજો દરવાજો અહીંયા છે એક દરવાજો અહીંયા છે ને એક દરવાજો આમ છે મુખ્ય દરવાજો ક્યાં મુખ્ય દરવાજો તે ક્યાં છે ઈ ક્યાં છે બસ તારા કાકી અને તારા દાદી ની બધા રેસ દાદા ના બધા તો ક્યાં ગયા ખબર ના પડી હા તેમને ક્યાં ગયા તો આજે કે દર્શન નહીં થાય હે હા થશે આજે હનુમાન દાદા દર્શન નહીં થાય ગેટ બંધ થઈ ગયો છે હા એવું કે થશે હનુમાન દાદા આજે કે હનુમાન દાદાના દર્શન કે આજે લગભગ નહીં થાય કેમ કે આપણે પડી ગયા છીએ મોડા બરોબર હા. એટલે આજે દર્શન નહીં થાય ગેટ થઈ ગયો છે બંધ બતાવો હા થઈ ગયો છે બાજુ કરો. ગેટ થઈ ગયો છે બંધ બંધ થઈ ગયો છે એટલે આજે આપણે દર્શન નહીં કરીએ એવું લાગે છે ને હા હા, તો આપણા કાકા કાકીની બધા કઈ બાજુ આંટા મારે છે હા આપણે કાકા મને છે ને કઈ મસ્ત સુગંધ આવે છે શેની? ક્યાંકથી. એ છે ને આમથી આવે છે હા તારા દાદીની બધા જેમ અહીંયા આવ્યા હતા તો ઈ ક્યાં જો આમે ઊભા લાગે હાલો આમે લગભગ એક ગેટમાં ઊભા છે ખબર છે? હા પછી હા સામે જ ઊભા છે આ તો અને આ એક મંદિર બંધ હતું બીજું મંદિર ક્યાં છે બીજું મંદિર છે ને આ રહ્યું આ છે ને શું ખબર છે? શું પૂજા ખંડ ઉત્તરાખંડ ને એ બધું લઈને ઈ આવે બાકી યાર અને તું એકલો ત્યાં તું તારી સાથે એકલો આવી જતો હોય અહીંયા બોટાદમાં બોટાદમાં બધા બોલાવો તો એમને શું કહેવાનું કે અહીંયા આવો દર્શન કરવા શનિ રવિ તો બોલો
હા બોલો કઈ આવો અહીંયા ઉભા છે કાકી બધા ને ને અહીંયા જમવાનું છે ભોજનાલય અને પ્રસાદ લેવાનું થયું છે અને ઓલા મંદિરમાં આપણે હનુમાન ચાલીસા અને મસ્ત હનુમાન દાદાનો ફોટો જોવાના. મુખ્ય ગેટ આમ છે. બતાવો એલિવેટર પેલા મૂકેલા હતા. હા ઉકેલા હતા. હા ઉકેલા છે. પેલા તો એલિવેટર મૂક્યા હતા. હા બંધ થઈ ગયું. અહીંયાથી જવાનું. ક્યાં બહારની ક્યાં જાય? બા ઉપર જાય છે. હા જોડે રાખજો. હવે અમે જમવા માટે અમે જમવા જઈએ છીએ ભોજનાલયમાં. હાલો જીતુ કાકા. હું અને મારા મમ્મી જમવા જઈએ છીએ. ભોજનાલય છે એ ટાઈપ. હવે અમે ભોજનાલયમાં આવી ગયા છીએ અને અમે ભોજનાલયમાં જમવા માટે જઈશું. મને બહુ જ ભૂખ લાગી છે એટલે એવું છે. હા બોલી જાઓ. હું હવે જમવા બેઠો છું. મેં મારા બે ભાઈબંધ પણ છે અને છે વેદુ. વેદુભાઈ એ વેદુભાઈ એ વેદુ ભાઈ તો ખરી હવે તો સામે જો આમ બધે નહીં તો ચલો હવે મેં ખાઈ લીધું છે. હવે હું આની અંદર એક ચક્કર મારીશ ભોજનાલયમાં. બધા ભોજનાલય બધા બતાવે ને બતાવવાનું જો. અને અહીંયા બધી લાઈન લાગી છે ખાવાનું લેવામાં. અને છે ને અહીંયા લાઈન લાગી છે અને છે ને આવે થાળીઓનું છે થોડું. ઇંગ્લિશ લઈને બેવાનું ક્યાં? બતાવો. અહીંયા બધા લાઈન ઉભા હોય છે અને મોબાઈલ બતાવવાનું હોય. ફોન કઈ રીતે આપે છે? બધા ખાલી લાઈનમાં આમ થોડુંક આગળ જાય ને બધા છે ને ઈસમાંથી લઈને બધાને આપો. બતાવો. એ રીતે બેસવાનું હોય બધે. હા બરોબર. હા કોણ કોણ આવે છે, કઈ રીતે આવે છે, બેઠા બેઠા આવે છે, શું છે શું નહીં, આ બધું બતાવવાનું નહીં. હા અને હા બધા ક્યાંથી આવે છે એ રીતે બતાવવાનું છે. બધા બહુ બધા ગામથી આવે છે. રાજપુર, બોટાદ, ભાવનગરથી પછી સુરેન્દ્રનગર, લીંબડી આ બહુ બધા ગામથી આવે છે લોકો. પછી આપણે અને આ બાજુ આ જોવાનું છે. આ જોવાનું છે. હા. અને પછી અહીંયા બધું સાફ સફાઈ કરવાનું છે. સાફ સફાઈ પછી ચાલુ રાખવાની હોય છે. ડીશ મૂકવાનું ક્યાં હોય છે? બધા ધોઈને પછી ડીશ ક્યાં ના કરે? ઘણા લોકો સામે હા અહીંયા અમે બધું કર્યું બધું. ને આ બધું ડીશ લઈને ક્યાં ક્યાં સુધી આવે છે? અને કઈ બધી ભીડ હોય છે. શનિવારે અને રવિવારે બહુ ભીડ હોય છે.
હા એવું છે હા શનિવારે અને રવિવારે બહુ ભીડ હોય છે બહુ ભીડ હોય છે હા અને પ્રસાદીમાં શું શું આપે છે પ્રસાદી ના હા બહુ મસ્ત મસ્ત મીઠાઈ આપે છે એવું હા શીરો હોય છે શીરો હોય છે અને ખીચડી હોય છે ખીચડી હા અને શાક હા સાખી હોય છે રોટલી ના આજે રોટલી નહોતી હા આજે તો નથી રોટલી બીજું શું શું આપે છે બીજું બહુ બધું ખાવાનું આપે છે બરોબર પછી કેટલા વાગથી ક્યાં ક્યાં સુધી અહીંયા આવો અમે છે ને એકવાર રેન્ડે ઉત્સવો માટે અહીંયા આવ્યા હતા અને છે ને એકવાર રજા હતી ત્યારે પણ અહીંયા આવ્યા હતા આપણે જે રજા છે તો પણ અહીંયા આવી છીએ તો પણ અહીંયા આવ્યા છીએ એટલે ચલો હવે હું છે ને હું ગાર્ડનમાં જાઉં છું થોડીક વાર ચાલવા માટે ને હું થોડુંક રમીશ પણ તો ચલો આપણે જઈએ ત્યાંથી બહાર જવાનો રસ્તો છે એ ઢોલ ભાઈ ને દે તું હારે રહે છો બે ના મારો ભાઈબંધ છે હા હવે કાંઈ બી ગયા હવે અમે આ રસ્તેથી બહાર જઈશું તો ચલો જઈએ અમે બહાર હવે વેદુ ઉપર વેદુ પૂરો હવે અમે બહાર જઈએ છીએ વેદુ મારા મમ્મી પપ્પા તો આમ ફોટો પડાવે છે એટલે હું ફોટો પડાવે જવાનું મારું નામ છે શિવમ હવે અમે સાળંગપુર આવ્યા છીએ ને મેં ખાઈ લીધું છે અને છે ને એવું ગાર્ડનમાં થોડો કાંટો મારવા માટે જાઉં છું બેસવા માટે જાઉં છું યસ હાલીને જાઉં છું હાલે ના જાય છે પછી આ વેદુ કાકા ક્યાં જશે એ વેદુ કાકા એ વેદુ કાકા એ બધું બોલ પકડ ક્યાં જઈશ ક્યાં લઈ જા હવે ઘડીક રે ચલો હું છે ને હવે બહાર જવા માટે જાઉં છું વેદુ કાનું ચલો આવો તરો વેદુ હેલો વેદુ ચલો હા મંદિરમાં આવી ગયા છીએ અમે જમી લીધું છે હવે અમે ગાર્ડનમાં જઈએ છીએ પિકઅપ સાળંગપુર મૂર્તિ જોવા જશું ગાર્ડન ની અંદર હવે નહીં અમે ફોટો પણ પડાવશું હવે અમે બહાર જઈએ છીએ હનો ગેટ વરસાદ આવ્યો તો બહાર તો મોટી મોટી પાસે જે મારો હાથમાં પકડ પડી છે
આપણે ધ્યાન રાખીને કરવાનું ચાલો નહીં પડે. પછી છે આપણે હવે જમીન બહાર આવ્યા પછી હવે હા હવે આપણે મોટી મૂર્તિ પાસે જઈશું. ક્યાં મોટી મૂર્તિ પાસે જવાનું? હા 100%. 100% અને જે મંદિર ચાલુ થઈ ગયું છે એવું લાગે. મંદિર ચાલુ થઈ ગયું 100% 100. જે મંદિર ચાલુ થઈ ગયું એવું નથી લાગતું. હા 100% 100. હે 100% 100%. 100% મંદિરમાં બધા લાઈનમાં ઊભા છે હા એવું દેખાય છે ને? હા દેખાય છે ક્યાં? આમ રહ્યા અને આપણે આ ફુવારા બાજુ આટો મારવી તો આ ફુવારા બાજુ એ બધા હોય તો હાલો. હા ફોરા બાજુ તો આડા મારવાનો રે દાદર હા બંધ થઈ ગયા રાતે ચાલુ થાય છે લાઈટો ને એવું બધું રાતે ચાલુ થાય છે લાઈટો ને એવું બધું અહીં જે ફુવારા ચાલુ થાય રાતે છે ને ફુવારો થાય છે હાલો હવે બધા લીધું છે સામે બતાવો આ શું હતું ખબર? હરિમંદિર. હા હરિમંદિર આ ફોટો હરિમંદિર ફોટો પડાઈ દે તો હરિમંદિર આ એનું મંદિર છે હા સામે હાલો જો આ બાજુ આવો છું ચલો ભીડ હોય ને એટલે એ પાછું દેખાય નહીં ને શું? દેખાય ને સાળંગપુરમાં બીજું કોણ તારી જોડે કોણ કોણ છે અત્યારે? વેદુભાઈ અને કાનુભાઈ વેદુભાઈ આવી ગયા ક્યાંથી આવ્યા? હા હસમનભાઈ હસમનભાઈ ક્યાંથી આવ્યા? બોટાદથી? હા વેદુભાઈ બોટાદથી આયા હા હેલો શું કરે અહીંયા આવીને શું કરે બધા? ફોટો પડાવે. શું હા ફોટો પડાવે કેમ કે કેમ ફોટો પડાવે? મંદિર છે ને એટલે આમ રાખો ને. કેમ ફોટો પડાવે છે? મંદિર છે ને આ એટલે મંદિર હોય ને એટલે મંદિરના દરવાજા પાસે બધા ઉભા રહે. શું કામ ઉભા રહે ખબર છે? દરવાજા ખોલે હા એટલે એ બધા છે ને હા, દર્શન કરવા જાય. શું કરવા જાય? દર્શન કરવા દર્શન કરે. તમારે દર્શન કરવાના હોય ના બાકી હોય તો કરી લેવાનું. એ રીતે કરવાનું. હા બીજું બધું એમ કરો છો. બધું બધાને હા વાહ વાહ અંદર જાય જીવાભાઈ મે રેલગાડી લઈ દીધું ચલો 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 આ મુખ્ય મંદિર બાજુ આપણે જવાનું છે મુખ્ય મંદિર બાજુ હા મમ્મી આમ જે ઝાડવાનું ટ્રેક્ટર આ તો ઝાડવાનું ટ્રેક્ટર જાય છે નાનું એટલું ઝાડવાનું ટ્રેક્ટર ને કાકા તમને ખબર છે રાણુ હોય સાણપુર આવતો હતો ને ત્યારે આટલું નાનું મેં ટ્રેક્ટર જોયું હતું હા નાનું એટલું ટ્રેક્ટર જોયું હતું મેં પેલા પછી છે ને આયા તો રહ્યો કોના પગલા ક્યાંથી જવાનું એની સામે મંદિર બતાવો. હા ત્યાં કોના પગલા છે? મુખ્ય મંદિર ત્યાં કોના પગલા છે? ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના પગલા છે. કોના? હા બોલો. પ્રમુખ સ્વામી મહારાજના પગલા જોવા જવાનું કાળંગપુર મંદિર કેટલું કમ્પ્લીટ દેખાય છે, મસ્ત દેખાય છે. દેખાય છે મસ્ત દેખાય છે
હા જ્યારે પણ અહીંયા આવું છું તો અહીંયાથી હું દર્શન કરું છું કેવું જ્યારે પણ આવું છું અહીંયાથી દર્શન કરું છું. હવે છે ને અરે આમ તો જો કેવી ગાડી છે અહીંયા આવવાનું થાય મનું થાય આપણી ગાડી બેસવાનું હોય. ઘરનું જવાનું હોય બધું અહીંયા બધા આટા મારવાનો હોય. ના નો બે ઓય આય આય અરે આય આય ચાલો આગળ તો ચલો હવે છે ને હવે બધાના દ્રશ્યો જોવા જાઉં છું. આ બાજુ અહીંયા જોવાનું છે. શું શાંતિ છે. ત્યાં પછી આપણે છે ને બહુ બધા હનુમાન દાદાના ફોટા જોવા મળશે, હનુમાન ચાલીસા પણ મળશે, ને બહુ બધી રાખડીઓ પણ મળશે, ને મારી જેવી આ માળા પણ મળશે. બહુ મસ્ત મસ્ત મળશે કાંઈક. અને તેમને લાકડાનું પણ કંઈક છે. તો ચલો આપણે લાકડાનું હોય કંઈક જોઈએ. ચલો ચલો હવે દુકાન. એવું મળે સ્કૂલમાં આપણે પપ્પાની ઉભા હતા નહીં પપ્પાની ઉભા હતા ને હવે આપણે એ બાજુ જોવાનું. ચલો કાકા અને દાદી બધા છે મુખ્ય બધું મુખ્ય મંદિર પાસે. દરવાજા ખુલ્યા છે અને શું છે દરવાજા ખુલ્લા ત્યારે આપણે દર્શન કરવા જઈશું. ઈ તો આ મુખ્ય મંદિર પાસે છે. હા હું જોઉં છું. આવું છું. દાદા દેખાણા હા બાવરિયા તમે સ્ટોર જોવા ગયા હતા? અંદરનો સ્ટોર છે જોવા ગયા હતા? ના અંદરનો સ્ટોર જોવા નથી ગયા? ના તો તમે બધું સાળંગપુરનું દર્શન કરી લીધા ને? મજા આવી? હા આપણે તો ઘાસમાં જવાનું તો બાકી છે. ઘાસમાં જવાનું? પેલા અંદર બહુ મોટી મૂર્તિ છે ત્યાં જવાનું છે? ઓકે. પેલો સામે પેલો સ્ટોર છે હો છે. હા સ્ટોરમાં આપણે જઈને આવ્યા. તું જઈને આવ્યો? આપણ અંતર છે કે અંદર નથી ગયો. એવું છે? તો અંદર જવું છે? ના લે ચલો હવે અમે કિંગ ઓફ સાળંગપુર પાસે જવાના છીએ. તો ચલો હવે કિંગ ઓફ સાળંગપુર જઈએ આપણે. હું અને કાનો જઈએ છે. હું અને હર્ષમાં બહુ મોટી હનુમાન દાદાની મૂર્તિ પાસે. આપણે બહુ મોટી હનુમાન દાદાની મૂર્તિ પાસે જવાનું.
તો ચલો આપણે મૂર્તિ પાસે જઈએ છીએ. Yes, man. Hi. અહીંયા મંદિર છે મોટું હનુમાનજી મહારાજનું. સાળંગપુરમાં મંદિર છે હનુમાનજી મહારાજનું. અહીંયા આવું છું ત્યારે મને રજા ક્યારે કેવું પડે ને ત્યારે હું અહીંયા રોજ આવું છું. તમે બધા લોકો હનુમાનજી મહારાજના દર્શન કરી લો. હવે આપણે છે ને બહાર જવાના છે. પેલી મૂર્તિ છે ને હા, હનુમાનજી મોટી મહારાજની. મૂર્તિ. ક્યાં જવાનું છે? હા, ક્યાં જવાનું? ક્યાં છે મોટી મૂર્તિ? આમ છે આમ સામે છે. અહીંથી તો દેખાય છે પણ નહીં. અહીંથી દેખાય છે. હા, દેખાય છે. કાનુભાઈને દેખાય છે. કાનુભાઈને દેખાય છે. તે મૂર્તિ કાનુભાઈને દેખાય છે. ચલો આમ સામે. મૂર્તિ પાસે વેદુભાઈ જઈએ. ક્યાં ગયો? હા, વેદુભાઈ ક્યાં ગયો? આ રહ્યો વેદુભાઈ. ચાલો પછી હાલો. ચલો અહીંયાથી આમ. તો ચલો અમે અહીંયાથી મૂર્તિ પાસે જઈશું. ચલો. આવે છે આમ છે. ચલો બધા હાલો હાથમાં જાઓ. સામે પેલી મૂર્તિ છે. અમે બધા આવીએ. તો હું અને બધા જઈએ છીએ પાસે. ક્યાં છે? આ એનો વાંધો નથી. એ નામ તો આપણી પાસે બહુ. આ કેમેરો તો ગરમ થઈ ગયો છે પપ્પા. હવે જો આ મોટી મૂર્તિ છે હનુમાનજીની. આવે દુબાઈ એવું ન કરાય ને. વેદુ લઈ લો ભાઈ, વેદુ લઈ લો, વેદુ લઈ લો ભાઈ, વેદુ લઈ લો. જય હનુમાનજી દાદા. એનું મંદિર. જય હનુમાન દાદા. આ છે હનુમાનજી મહારાજની મૂર્તિ. જય હનુમાનજી મહારાજની મૂર્તિ.
મારી હનુમાનજીની મોટી મૂર્તિ. ચાલો આ છે હનુમાનજીની મૂર્તિ. કેમ? હનુમાનજી આ છે હનુમાનજીની મૂર્તિ. તો ચલો હવે છે ને મેં સાળંગપુરમાં બહુ બધું ફરી લીધું. તો હવે છે ને હું મારા બે ભાઈના ઘરે લીધું ને હર્ષમનના ઘરે ઓલું બોટાદ જાઉં છું. તો ચલો આપણે બોટાદ જઈએ. મારા ઘરે આવજો. હા હું તારા ઘરે જાઉં છું. હાલ ફરીવાર કહેતો હોય ફરીવાર કરતા બોલું. હવે સાળંગપુર કરી લીધા અને જીવન અને પેટમાં રસ હવે છે ને હું મારા ભાઈબંધના ઘરે બોટાદ જાઉં છું. હું યા છે ને બહુ બધું રમી અને હું કુંડળ પણ જવાનો છું. પછી કુંડળ જઈને પછી ઘરે. ચલો આપણા ઘરે હા હું તારા ઘરે જાઉં છું. કાનું શું અસમાન આય હા હવે હનુમાન દાદાને ટાટા કરીને મેં નીકળી જઈશું. વેદુ મસ્ત લાગ્યું ને તને? તમને બેને કેવું મસ્ત લાગ્યું ને? હે તો છે ને તમે પણ આયા સાળંગપુરની મુલાકાત લેજો. તો હવે હું નીકળી જાઉં છું બોટાદ જવા માટે. તો ચલો આપણે બોટાદ જઈએ. જઈશું બોટાદ. હા તને ગાડીમાં બેસવાનું. હા એક્ટિવા લઈને ક્યાં અમારી ગાડીમાં બેસી જઈશો ને? તો મારી પાછળ જ આવજો. આ રોય છે આ બે. પપ્પા ક્યાં ગયા? એવું ન કરું રોય છે. તો ચલો હવે છે ને મારા બાન દાદાને હવે મૂકી તેમને પરવાળા જતા રહેશે ને હું મારા બે ભાઈબંધ સાથે બોટાદ જાઉં છું. એ પણ અમને મૂકીને જતું રહેવાનું છે. બાય બાય. કાકા છે ને કાકાને મૂકીને જાઉં. કાકાને મૂકી દે. બાય બાય. બાય બાય. ટાટા. હું ગાડીમાં બેસી જઈશ. હવે હું ગાડીમાં બેસી જાઉં. આવી જાઓ. મને કહું છે. હા બે ખાજો. આવતર બોસ ગુડ બોય. ચલો ભાઈ. મીઠુભાઈ આજો અંબાડી જાજો. મળ્યા ચલો કાકી. હા ભાઈ. જો તમે ગોતી લ્યો તો અમને કહેજો ને તો અમે ગોતી દે. અમદાવાદ પૈસા ફોન કર. તને બાકી ચીકી. ચલો કાકી. મિનિટ તો કરી. તો ચલે હવે છે ને હું અહીંયા પહોંચી ગયો છું અને છે ને આ છે મારા બા. આ છે મારા બા ને આ છે મારા દાદા અને આ છે ને વેદુના મમ્મી. હવે છે ને હું અને અહીંયા હું આવ્યો હતો ને ત્યારે હું ને વેદુભાઈ ખૂબ મસ્તી કરી ને છે ને મેં વેદુભાઈ ખૂબ મસ્તી કરી ને છે ને ફરી વિડીયોમાં મળશું. સિલાય ટાટા.